નમસ્કાર, વનેક્સ બેટ અને વીટીવી ન્યૂઝ દ્વારા પ્રસ્તુત વિશેષ કાર્યક્રમ ક્રિકેટ પ્રિડિક્ટામાં આપનું સ્વાગત છે. ક્રિકેટ પ્રિડિક્ટા કાર્યક્રમમાં આપણે તમામ આઈપીએલ મેચનું આંકલન કરીએ છીએ. આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાનાર છે મેચ. ત્યારે બેંગલુરુએ પોતાની 10માંથી 3 મેચમાં જીત મેળવીને પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે 10મા સ્થાને છે. ત્યારે ગુજરાતે 10માંથી 4 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં 8મા ક્રમે સ્થાન મેળવ્યું છે. તો આજની મેચની જો વાત કરીએ તો બેંગલુરુ અને ગુજરાત અત્યાર સુધીમાં આઈપીએલમાં એકબીજા સામે 4 આઈપીએલ મેચ રમી ચૂક્યા છે, જેમાં બેંગલુરુએ 2 અને ગુજરાતે 2 મેચ જીતી છે. આરસીબીની ગુજરાત સામે સર્વોચ્ચ સ્કોર છે તે 206 રનનો રહ્યો છે, જ્યારે ગુજરાત ટાઇટન્સનો આરસીબી સામેનો સર્વોચ્ચ સ્કોર 200 રનનો છે. હવે વાત કરીએ આજની મેચની પીચ રિપોર્ટની, તો બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમની પીચ બેટ્સમેન માટે મદદરૂપી રહી છે અને આ મેદાનમાં ચોગ્ગા છગ્ગા લગાવવા બેટ્સમેન માટે સરળ રહે છે. મેદાનનું કદ નાનું હોવાથી મિસ હિટમાં પણ બોલ બાઉન્ડ્રીને પાર કરી જાય છે. આ સિવાય અહીંનું આઉટફિલ્ડ બેટ્સમેન માટે સ્વર્ગ સમાન સાબિત થાય છે. તો આ સિઝનમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં કુલ 4 મેચ રમાઈ છે, છતાં ફક્ત 1 મેચમાં સ્કોર 200 ને પાર પહોંચ્યો છે. તો આવી સ્થિતિમાં બોલર્સ અને ઓછા રન આપીને વિકેટ ઝડપવાની તક રહેલી છે. ટોસની જો વાત કરીએ તો આ મેદાનમાં પહેલા બેટિંગ કે બોલિંગ કરવાને લઈને કોઈ ખાસ ફરક જોવા મળતો નથી. તો આજની મેચમાં ઝાકળ પડવાની પણ શક્યતા નહિવત હોવાથી સ્પર્ધા રોમાંચક રહેવાની આશા છે. ક્રિકેટર્સની જો વાત કરીએ તો બેંગલુરુ ટીમના વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં છે. બેંગલુરુ તેના હોમ ગ્રાઉન્ડ પર રમી રહ્યું છે, ત્યારે બેંગલુરુ પાસેથી આજે સમાન પરફોર્મન્સની અપેક્ષા છે તે રાખવામાં આવશે. તો બીજી બાજુ બેંગલુરુના બોલર્સે અગાઉની મેચમાં નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું, જેને લઈને આજની મેચમાં બેંગલુરુ માટે બોલિંગને લઈને ખાસ સાવચેત રહેવાની જરૂર રહેશે. તો આજ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે ક્રિકેટ પ્રેઝન્ટર અને ક્રિકેટ એક્સપર્ટ જોડાઈ ગયા છે રાજેન્દ્રસિંહજી ચૌહાણ. રાજેન્દ્રજી, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. સૌથી પહેલા ગઈકાલની મેચની આપણે વાત કરવી છે. કોલકાતા નાઇટ રાઇડર્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે જે મેચ રમાઈ હતી, શું વિશ્લેષણ કર્યું છે તમે? જી નમસ્કાર વીટીવી બધા દર્શકોનો આપ બધાનો આભાર, અભિનંદન છે. હવે કાલની મેચની આપણે વાત કરીએ તો કાલે કોલકાતા નાઇટ રાઇડર્સ અને મુંબઈ ઇન્ડિયન્સના વચમાં જે સાંજે મેચ રમવામાં આવી મુંબઈના વાનખેડે સ્ટેડિયમ પર. હવે આપણે જાણીએ છીએ કે એના પહેલા જે 32 મેચ રમવામાં આવી એમાં ક્યાં ને ક્યાં મુંબઈ ઇન્ડિયન્સની ટીમે 23 મેચ જીતી હતા અને કોલકાતા નાઇટ રાઇડર્સની જે ટીમ છે એને ફક્ત 9. એટલે ગયા 12 વર્ષ પહેલા 2012માં જે છેલ્લો મેચ કોલકાતા નાઇટ રાઇડર્સે વાનખેડે સ્ટેડિયમ પર જીત્યો. એટલે એક વનવાસ જેવું હતું, જેમ પાંડવનું વનવાસ હોય 12 વર્ષનું, એવું હિસાબથી 12 વર્ષ પછી ક્યાં કે કોલકાતા નાઇટ રાઇડર્સ આ મેચ જીતી. હવે એમ કહેવામાં આપણે એમ બી કહી શકીએ કે કોલકાતા નાઇટ રાઇડર્સના જે કેપ્ટન છે, એમના જે માલિક છે શાહરૂખ ખાન, એના માટે મુંબઈ ભલે લકી હોય પણ ક્યાંને ક્યાંક કોલકાતા નાઇટ રાઇડર્સ માટે અનલકી હતું. પણ કાલે એક નવો ઇતિહાસ સર્જ્યું અને છેલ્લે કોલકાતા નાઇટ રાઇડર્સની જે ટીમ હતી એને કાલે મેચ જીત્યું. હવે શરૂઆતની આપણે વાત કરીએ તો ટોસ જીત્યું પહેલે કોલકાતા નાઇટ મુંબઈ ઇન્ડિયન્સને કપ્તાને હાર્દિક પંડ્યા, અને જેવું બધાને વિચાર હતો એ વિચારથી જ કાલે પહેલે બોલિંગ લીધી મુંબઈ ઇન્ડિયન્સની ટીમને સુકાનીએ હાર્દિક પંડ્યા, અને પહેલા આમંત્રિત કર્યા કોલકાતાના જે મહેમાન હતા કોલકાતા નાઇટ રાઇડર્સની. કોલકાતા નાઇટ રાઇડર્સની શરૂઆત બહુ જ ખરાબ રહી. 57 રન પર 57 પર ધી લોસ્ટ 5 વિકેટ્સ, 5 વિકેટ એમના પડી ગયા હતા. પણ પછી ક્યાં ક્યાં વેંકટેશ અય્યર આવ્યો, એને 52 દડામાં 70 રન કાઢ્યા. એના પછી પહેલી વખત આ આઈપીએલમાં પહેલી વખત મનીષ પાંડેને તક આપી અને એઝ એ સબસ્ટિટ્યુટ પ્લેયર હતો, પણ એને પણ બહુ સારી બેટિંગ કાલે કરી અને એને બતાવ્યા, એને એ શો કરી દીધું કે પરફોર્મન્સ વાઇઝ એનું સારી કેટલી બેટિંગ છે. છેલ્લે જાતે જાતે લગભગ 8 ખેલાડી એમના ડબલ ફિગરમાં બી લઈ જાય છે, કે પણ 169 રન બનાવ્યા. એમાં ખાસ કરીને બુમરાહની બોલિંગ બહુ સારી રહી. બીજી બાજુ જે તુષારા, જેને કે 3 વિકેટ કાઢ્યા, એનું એનાલિસિસ જોઈએ તો આપણે 4 ઓવર ફેંક્યા અને 32 રનમાં 3 વિકેટ, અને બુમરાહ 3.5માં 18 રન આપીને 3 વિકેટ. હાર્દિક પંડ્યા કાલે બોલિંગ સારી કરી અને 2 વિકેટ લીધા. હવે બેટિંગનો વારો આવ્યો પાછો મુંબઈ ઇન્ડિયન્સનો. એ લોકોનો બી બિલકુલ એ જ હાલત થયું, કારણ કે ક્યાં ને ક્યાં એવું લાગતું હતું કે રોહિત શર્મા એ પોતાના વાનખેડે સ્ટેડિયમે મુંબઈનો કેપ્ટન છે, પછી એમના પોતાના હોમગ્રાઉન્ડ ઉપર બધા ટીમ, પણ એ લોકોની બી હાલત બહુ ખરાબ રહી કાલે. ખાસ કરીને 70 રનમાં 6 વિકેટ પડી ગયા એ લોકોના. એના પછી થોડી બહુ કોશિશ કરી 2 ખેલાડી રમવાની, ડેવિડે થોડી કોશિશ કરી, પણ સૂર્યકુમાર યાદવે કાલે સારા રન બનાવ્યા અને 56 રન બનાવ્યા 35 દળોમાં, અને 4 6 વાયા અને 2 4 વાયા. એટલે 145માં પૂરી ટીમ આઉટ થઈ. આ શાયદ ઇતિહાસમાં
ત્રીજી વખત થયું છે આઈપીએલની ઇતિહાસમાં કે બંને ટીમો આઉટ થઈ ગઈ. એટલે ક્યાં ને ક્યાં આપણે એવું કહી શકીએ કેમ કે રોહિત શર્માએ છેલ્લા તમે 4 મેચ જુઓ તો ખાલી 6, 8, 4 અને 11 એટલે ફક્ત 29 રન જ બનાવ્યા છે. એટલે ક્યાં ને ક્યાં એ રોહિત શર્માનું ફોર્મ મને લાગે છે કે હવે આવવું બહુ જરૂરી છે, કારણ કે આવતી 5 તારીખ જે વર્લ્ડ કપનો પહેલો મેચ છે એ આપણે રમવામાં આવશે ત્યાં. એટલે ક્યાં ને ક્યાં કાલે બહુ નબળું પ્રદર્શન રહ્યું મુંબઈ ઇન્ડિયન્સ. હવે આઈ થિંક લગભગ એ લોકો બહાર ક્વોલિફાય રાઉન્ડથી બિલકુલ બહાર નીકળી ગયા છે. જી जी बिल्कुल, अपनी साथ आर्यन चौधरी पण जोड़ाया गया है कि जो क्रिकेटर है. आर्यन, आपका बहुत बहुत स्वागत है वीटीवी न्यूज में. कल जो मैच थी उसके बारे में आपको पूछना चाहूंगी. कोलकाता नाइट राइडर्स और मुंबई इंडियंस के बीच में जो मैच थी उसके बारे में आप क्या कहना चाहेंगे? आर्यन, आपको मेरी आवाज आ रही है? हेलो, લાગે છે આર્યનને મારો સવાલ નથી સંભળાઈ રહ્યો. રાજેન્દ્રજી, આપને બીજો સવાલ પૂછવા માંગીશ કે ગઈકાલે એમઆઈની હારના કયા કયા કારણો તમને જોવા મળ્યા હતા? શું ભૂલ કરી હતી મુંબઈ ઇન્ડિયન્સની ટીમે? જી બિલકુલ, ખરેખર આ જે વાનખેડે સ્ટેડિયમ છે, સૌથી પહેલા મેં આપને પહેલા જ કીધું કે પોતાના ગ્રાઉન્ડ ઉપર પણ ક્યાં ને ક્યાં જે એમની જે શરૂઆતની જે ઓપનિંગ છે, એ ભલે ઈશાન કિશનની આપ વાત કરો, રોહિત શર્માની વાત કરો, નમન ધીરને બી લગભગ 6-7 મેચ પછીની તક આવી, એ પણ રમી નહીં શક્યો. તિલક વર્મા જે એના પહેલા બહુ સારી બેટિંગ કરી રહ્યો હતો, તિલક વર્મા પણ રમી નહીં શક્યો. એટલે ક્યાં ને ક્યાં એમનું જે ફોર્મ છે પણ હવે બહુ લેટ થઈ ગયા છે, કારણ કે હવે બી ફોર્મ તમે નહીં દેખાવ, તમે પરફોર્મન્સ સારું નહીં કરો તો પછી તમારી ટીમ માટે. બીજું એક થોડુંક એવું માનવા મારું આવે છે કે કારણ કે જે નમન ધીરને કન્ટિન્યુઅસ 3 ઓવર વચના ઓવરમાં આવ્યા, ત્યાં બુમરાહને બોલાવવું જોઈતું. નમન ધીરને કારણ જ એક બાજુ જે 70 રન બનાવ્યા વેંકટેશ અય્યરે અને બીજી બાજુ 42 રનની બહુ સારી પારી ખેલી. એટલે મને એવું લાગે છે કે હાલમાં બી જે હાર્દિક પંડ્યાના જે અમુક ડિસિઝન છે એ થોડા એમના ઉપર ક્યાં ક્યાં ચર્ચા ચાલી રહી છે. પણ છેલ્લે બહુ નાનો સ્કોર હતો, 169, એટલો કોઈ મોટો સ્કોર નહીં, તો એ આરામથી લોકો ચેસ કરી શકતા હતા. હાર્દિક પંડ્યા ફરી બેટિંગમાં ફેલ થયો અને 0 રન ઉપર આઉટ થઈ ગયો. ખાસ કરીને સ્ટાર્ક માટે આપણે કહીએ છીએ, પહેલાની ખૂબ ચર્ચા થઈ રહી હતી કે એને 25 કરોડમાં ખરીદ્યું છે, પણ એ નથી કરી શક્યો. પણ કાલે એને બતાવી દીધું કે ફોર્મ ઇઝ ટેમ્પરરી. આપણું જે ફોર્મ પણ એનું જે રમવાનું પરફોર્મન્સ છે એ સારું છે. એને કાલે 4 વિકેટ કાઢ્યા. એટલે ક્યાં ને ક્યાં સ્ટાર્કની જે બોલિંગ હતી બહુ અપ ટુ માર્ક હતી. એ હિસાબથી મને એવું લાગે છે કે કાલે હાર્દિક પંડ્યા પણ એ જયારે સ્ટેટમેન્ટ આપીને કીધું હતું કે કાલે એમની જે બેટિંગ હતી એ અપ ટુ માર્ક નહીં હતી. જી બિલકુલ. આર્યન, આપકો મેરી આવાજ આ રહી હૈ? हेलो जी, मुझे आपकी आवाज आ रही है. जी बिल्कुल. तो आपसे पूछना चाहूंगी कि कल जो मैच थी कोलकाता नाइट राइडर्स और मुंबई इंडियंस के बीच में, मुंबई इंडियंस की हार हुई, क्या क्या रीजंस आपको लग रहे हैं? मुझे लगता है एक बैटर उन्होंने चेज स्टार्ट नहीं करी. जो शुरू में ईशान किशन का विकेट गिरा, उसके बाद फिर मिडल ऑर्डर में थोड़ा सा एक पैनिक क्रिएट हो गया. वहां मुझे लग रहा है कि थोड़ा सा वो मैच उनके हाथ से निकल गया और बाद में डेविड उतना फायर नहीं कर पाए जितना वो करते, जितना उनसे एक्सपेक्ट करते हैं लोग. જી બિલકુલ. આ સાથે જ હું વાત કરવા માંગીશ કે મુંબઈ ઇન્ડિયન્સની સતત ચોથી હાર થઈ છે, અને જે ટીમમાં ભારતીય ટીમના કેપ્ટન હોય અને આવી ટીમની જો સતત આટલી બધી વાર હાર થતી હોય, કોન્સ્ટન્ટ આપણે જોયું છે હાર થતી આવી છે, શું કહેશો રાજેન્દ્રસિંહજી, ક્યાં ખામી? જી બિલકુલ, આપનું કહેવું સાચું છે. અને ફક્ત કેપ્ટન જ નહીં, વાઇસ કેપ્ટન બી મુંબઈ ઇન્ડિયન્સની ટીમનો છે. એમાં હાર્દિક પંડ્યા છે, બુમરાહ ઇન્ડિયન સ્ક્વોડનો મેમ્બર છે, પછી સૂર્યકુમાર યાદવ બી, એટલે 4 ખેલાડી છે. મજબૂત ખેલાડીઓ છે છતાં પણ હાર. હા, પણ હા થોડું બિલકુલ 1-2 રનથી હારી હોય એવું જે રાજસ્થાન રોયલ્સના હૈદરાબાદની ટીમના બચમાં થયું હતું, એવું તો ક્યાં ને ક્યાં સમજમાં આવે. પણ એટલા મોટા ખેલાડીઓ, રોહિત શર્મા જેવા, એના સાથે હાર્દિક પંડ્યા, એટલે ક્યાં ને ક્યાં એવું લાગે છે કે એ બી લગાતાર 4 એ લોકો હારી ચૂક્યા છે. જયપુરમાં ગયા તો ત્યાં હારી ગયા, દિલ્હીમાં ગયા તો ત્યાં હારી ગયા, પછી લખનૌમાં ગયા તો ત્યાં હારી ગયા, અને આ ચોથી વખત પોતાના ગ્રાઉન્ડ ઉપર. એટલે ક્યાં ને ક્યાં ચિંતાનો વિષય. હવે મને લાગે છે કે લગભગ એ લોકો બિલકુલ ક્વોલિફાયર રાઉન્ડથી આઉટ થઈ ગયા છે. હાર્દિક પંડ્યા ક્યાંક ને ક્યાંક મોંઘો પડ્યો હોય એવું લાગી રહ્યું છે, કેમ કે અધધ કિંમતમાં તેને ખરીદવામાં આવ્યો હતો, પરંતુ તે પ્રમાણમાં તેનું પરફોર્મન્સ નથી જોવા મળી રહ્યું. બિલકુલ, બોલિંગમાં હવે ઠીક છે, પણ મને લાગે હવે હાર્દિક પંડ્યાને એવું લાગતું હશે કે યાર આપણે ત્યાં જ્યાં હતા ગુજરાતમાં જે સારું હતું, પણ એ ક્રિકેટ છે. આપણે કીધું કે પરફોર્મન્સ ઇઝ અ ટેમ્પરરી, ક્વોલિટી ઇઝ પરમાનન્ટ. એટલે
હાર્દિક પંડ્યા એક સારો ઓલરાઉન્ડર છે અને બોલિંગ તો બહુ સારું કરી રહ્યો છે અને આઈ થિંક વર્લ્ડ કપમાં એનું ફોર્મ પાછું આવી જશે અને ક્યાં ને ક્યાં ઇન્ડિયાને એના પહેલા ઘણા બધા મોટા મોટા સ્કોરિંગ એને કર્યા છે હાર્દિક પંડ્યા ટીમ માટે અને ઘણા બધા મેચ એને જીતાવ્યા છે ભારતની ટીમને. એટલે મને લાગે છે કે હાલાકી બોલિંગ તો અપ ટુ માર્ક છે પણ બેટિંગમાં થોડો ક્યાં ને ક્યાં એમને થોડો સુધાર કરવાની જરૂર છે પણ વિધિન જે નેક્સ્ટ મેચેસ આવશે એ એમાં સારું પરફોર્મન્સ કરશે અને વર્લ્ડ કપમાં જેને ઉપસુકાનીનું જે પદ આપ્યું છે એક જિમ્મેદારીને આપી છે એ જિમ્મેદારી રમશે. જી બિલકુલ. આ સાથે જ સ્ટાર્કે 4 વિકેટ લીધી હતી અને વરુણ, સુનિલ અને રસેલે 2 વિકેટ પણ લીધી હતી. શું કહેશો આ મામલે? આ સાથે જ સૂર્યકુમારે પણ 35 બોલમાં 56 રન્સ બનાવીને અડધી સદી કરી હતી. જી બિલકુલ. હાલમાં જ મેં આપને કીધું કે સ્ટાર્ક તો એક બહુ મોટો ખેલાડી છે, વર્લ્ડ વાઇડ એક બહુ મોટો બોલર છે. હાલાકી શરૂઆતની 1-2 મેચમાં નહીં રમી શક્યો, સારું નહીં પરફોર્મન્સ કરી શક્યો, પણ કાલે એને કીધું હાલમાં શરૂઆતમાં જ મેં કીધું કે જે પરફોર્મન્સ છે એ ટેમ્પરરી હોય, જો આપનું જે क्वालिटी हो, आपનું જે રમવાનું ચેઝિંગ હોય એ આપનું સારું થવું જોઈએ. अब आर्यन मैं आपसे पूछना चाहूंगा कि कल हार्दिक पांड्या की टीम ने पहले टॉस जीता और पहले गेंदबाजी के लिए आमंत्रित किया अपनी टीम को, और उसके पहले हम देखें कि जैसा कि मैंने अभी शुरुआत में गुजराती में बताया था कि मुंबई इंडियंस की टीम राजस्थान में जयपुर में गई तो वहां पे हारी, उसके बाद लखनऊ में हारी, फिर दिल्ली में हारी, उसके बाद खुद के होम ग्राउंड पे हार गई. तो और हमने ये भी गुजराती में बताया था कि 4 खिलाड़ी हैं वर्ल्ड स्क्वाड के. रोहित शर्मा खुद हैं, सूर्य कुमार यादव, हालांकि कल सूर्य कुमार यादव ने बहुत अच्छी बैटिंग की, बुमराह ने भी कल अच्छी बॉलिंग की, और हार्दिक पांड्या हैं. आप क्या सोचते हैं एज ए क्रिकेटर, क्या वजह हो सकती है मुंबई इंडियंस की टीम का जो परफॉर्मेंस है वो अप टू मार्क नहीं है? जी हेलो, સંપર્ક કપાઈ ગયો છે તો આપણે જ વાત કરવી પડશે. રાજેન્દ્રસિંહજી, તો કોલકાતા નાઇટ રાઇડર્સના વેંકટેશે પણ 52 બોલમાં 70 રન્સ કર્યા હતા, એટલે એનું પણ ખૂબ જ સારું પ્રદર્શન હતું. નુવાન અને બુમરાહે પણ 3-3 વિકેટ્સ લીધી હતી, જેમ હમણાં તમે કહ્યું તેમ. હવે વાત કરવી છે આજે જે મેચ રમાવાની છે ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિશે. શું કહેશો, કઈ ટીમ વધારે મજબૂત લાગી રહી છે? હવે આજનું જે મેચની આપણે રેકોર્ડ્સની વાત કરીએ તો બંને ટીમના વચમાં 4 મેચ થયા છે, એમાંથી 2 આરસીબી જીતી છે અને 2 મેચ ગુજરાત ટાઇટન્સને જીતી છે. હાલનો તમે પોઈન્ટ ટેબલની અગર વાત કરો તો પોઈન્ટ ટેબલમાં ગુજરાત ટાઇટન્સ છે એ 10 મેચ રમીને 4 જીતી છે અને 8 પોઈન્ટ છે, અને બેંગલુરુ 10 મેચ રમી છે અને 3 મેચ જીતીને એનો 6 પોઈન્ટ છે. પણ લાસ્ટના 2 મેચ અગર આપણે જોઈએ તો લાસ્ટના 2 મેચ ગુજરાત ટાઇટન્સ હારી ગઈ છે. એના પછી ગુજરાત ટાઇટન્સને સામે જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જે જબરજસ્ત બેટિંગ કરી હતી, ખાસ કરીને વિલ જેક્સી અને કોહલી બંને, અને 16 ઓવરમાં જે 200 રન જો ચેઝિંગ હતો એ કરી લીધો હતો. હવે આપણે ત્યાં બેંગલુરુની વાત કરીએ તો આપણે શરૂઆતમાં અહેવાલમાં આપે કીધું કે એનો તે જે ગ્રાઉન્ડ છે એ સ્પિયર છે, બહુ નાનો ગ્રાઉન્ડ છે અને ક્યાં ને ક્યાં મોટો સ્કોર ત્યાં મળે છે, અને ખાસ કરીને 6 અને 4 બહુ જાય છે. હવે બીજી બાજુ અગર આપણે વાત કરીએ તો પહેલા આપણે વાત કરીએ આરસીબીની ટીમમાં જે ત્યાં મેજબાન છે, તો આરસીબીની ટીમના બેટિંગ બી સારું થઈ ગયું છે. સ્ટાર્ટમાં 4-5 મેચ સુધી બોલિંગ નહીં ચાલી હતી, પણ હવે બોલિંગ પણ સારી રહી છે. પણ હવે જેટલા બધા એક્સપર્ટ છે એમને કહેવું છે કે મોહમ્મદ સિરાજને હવે ફોર્મમાં આવવું બહુ જરૂરી છે, કારણ કે આવતા 5 તારીખથી 5 જૂનથી વર્લ્ડ કપ શરૂ થવાનું છે, અને મોહમ્મદ સિરાજ છે મેઇન સ્ટ્રાઇક બોલર છે ઇન્ડિયન, બુમરાહને પછી સેકન્ડ નંબરનો બોલર એ છે. હવે ક્રમવાઇઝ અગર વાત કરીએ તો કોહલી આપ જાણો છો કે લગભગ 500 રન કાઢ્યા છે આ 10 મેચમાં, એને 10 યા 11 મેચમાં, અને એના પહેલા જે ઓરેન્જ કેપ એના કરી હતી, આજે ફરીથી ટ્રાય કરશે કે ઓરેન્જ કેપ એની થાય. હા, એ વાત જરૂર છે કે થોડી સ્ટ્રાઇક રેટ કોહલીની કમ છે, પણ એની જે ક્વોલિટી છે આપણે જાણીએ છીએ. એક બી મેચ, એકાદો મેચ છોડીને લગભગ જે વેરી ફર્સ્ટ મેચ હતો એના સિવાય બધા મેચમાં એને 50+ કર્યા છે. બેંગ્લોરને ગ્રાઉન્ડ ઉપર વાત કરીએ તો કોહલી જે છે એને લગભગ જીટીની સામે, ગુજરાત ટાઇટન્સની સામે જેટલા બધા મેચ રમ્યા છે એ બધા મેચમાં એને 50+ કર્યું છે. એટલે કોહલી તો એક ક્વોલિટી છે, એની બાબત કહેવાની કોઈ જરૂરત જ નથી. હવે બીજો જે ખેલાડી જેના બાબત હું ચર્ચા કરવા માંગુ છું એ છે વિલ જેક્સ. પેલું કહેવત છે ને, વેન દેર ઇઝ એ વિલ દેર ઇઝ એ વિન. એટલે વિલ જેક્સની 5 મેચ રમી, એમાંથી લગભગ 175 રન કાઢ્યા. લાસ્ટ મેચમાં જે ગુજરાત ટાઇટન્સના વચમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જે મેચ રમવામાં આવ્યું હતું એ મેચમાં આપણે જોયું હશે કે કોહલીને બંને મળીને લગભગ 100 રનની જે જરૂરત હતી, 200 રનની જરૂરત હતી એ કરી લીધા. વિલ જેક્સે પહેલા જે 50 માર્યા હતા એ લગભગ એને 31 યા 32 બોલ નો ફેસ કર્યો હતો, પણ
નેક્સ્ટ જે 50 માર્યા ફક્ત 11 બોલમાં એને 50 રન કાઢી લીધા હતા. એટલે વિલ જેક્સનું ફોર્મ બહુ સારું આવી ગયું છે. એ ક્યાં ને ક્યાં પછી બીજી બાજુ એનો જે કેપ્ટન છે ફાફ ડુપ્લેસી હાલાકી કન્સિસ્ટન્ટ નથી કરી શક્યો, પણ ક્યાં ને ક્યાં જે બેંગ્લોરનું જે પીચ છે એ ફાફ ડુપ્લેસી, અને ખાસ કરીને ડુપ્લેસીની વિશેષતા એ છે કે શોર્ટ બોલ ઉપર સારું રમે છે અને સ્ટ્રેટ મોસ્ટલી શોર્ટ મારે છે. પછી આપ કેમરૂન ગ્રીનની વાત કરો, એ સારી ફોર્મમાં આવી ગયો છે. રજત પાટીદાર બહુ સારી બેટિંગ કરી રહ્યો છે. બોલિંગમાં બી છેલ્લા 3-4 મેચોથી આપ જુઓ તો બેંગ્લોરનું જે બોલિંગ છે સારું થઈ ગયું છે. ખાસ કરીને કેમરૂન ગ્રીન સારી બોલિંગ કરી રહ્યો છે, કરણ શર્મા સ્પિનમાં સારું કરી રહ્યો છે. એટલે આઈ થિંક હા મને એવું લાગે છે કે ક્યાં ને ક્યાં આરસીબી જ્યાદા બેલેન્સની ટીમ લાગે છે. જી જી બિલકુલ, આગળ પણ ચર્ચા યથાવત રાખીશું, પરંતુ રોકાઈશું એક બ્રેક માટે. ઝણઝણાટીથી જલ્દી આરામ મેળવો સેન્સોડાઇન રેપિડ રિલીફ સાથે. વેલકમ બેક. તો આઈપીએલની મેચ વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ અને ચર્ચામાં આપણી સાથે જોડાયેલા છે ગેસ્ટ રાજેન્દ્રસિંહજી ચૌહાણ, કે જેઓ ક્રિકેટ એક્સપર્ટ છે, ક્રિકેટ પ્રેઝન્ટર છે. રાજેન્દ્રસિંહજી, ફરી એકવાર આપનું સ્વાગત છે. આજની જે મેચ છે તેને લઈને વાત કરવી છે અને ખાસ કરીને પોઈન્ટ ટેબલ શું કહે છે? જી, પોઈન્ટ ટેબલ આજની મેચમાં આપ જુઓ તો ગુજરાત 10 મેચમાંથી 4 જીતી છે અને 8 પોઈન્ટ છે, અને બીજી બાજુ જે આરસીબીનો છે એ 10 મેચમાંથી એ લોકોને 3 મેચ જીતીને 6 પોઈન્ટ છે. હવે આજ ગુજરાત ટાઇટન્સની આપ વાત કરીએ તો આ મેચ ગુજરાત માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આજનું મેચ ઇફ દે લોસ તો પછી ક્યાં ને ક્યાં તકલીફ આવી જશે ગુજરાત ટાઇટન્સ. હાલાકી 8મા ક્રમાંક ઉપર છે, એના જે 4 જે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ છે એને 16, 14, 12 અને 12 પોઈન્ટ છે. ચેન્નઈ પણ થોડી ચિંતાજનક છે આજે ગુજરાત ટાઇટન્સની. હવે ગુજરાત ટાઇટન્સની આપણે વાત કરીએ તો ઘણા બધા એમ કહે છે કે હાર્દિક પંડ્યા અને એના જવા પછી થોડી હાલત ખરાબ થઈ છે, પણ મને નથી લાગતું, કારણ કે ક્યાં ક્યાં ગુજરાત ટાઇટન્સનું શુભનમ ગિલ છે એ બહુ સારો બેટ્સમેન છે. હાલાકી વર્લ્ડ કપમાં એમનું સિલેક્શન નહીં થયું, રિઝર્વમાં છે, પણ આઈ થિંક એક મોટી આશા આપણે રાખી શકીએ છીએ શુભનમ ગિલ માટે. અને ખાસ કરીને આ જે સ્ટેડિયમ છે ત્યાં લાસ્ટ મેચ જે 2023નું જે આઈપીએલ રમવામાં આવ્યું હતું એમાં ત્યાં શતક માર્યું હતું, સેન્ચુરી મારી હતી. એના સાથે સાથે બીજુ બાજુ જે સાઈ સુદર્શન છે બહુ સારી બેટિંગ કરી રહ્યો છે, અને સાઈ સુદર્શન લગભગ એક મેચ છોડીને દરેક મેચમાં 30 ઉપર કરે છે. જેમ આપણે વન ડે ઇન્ટરનેશનલમાં 50 રન હોય એવું 30નું એક ઇમ્પોર્ટન્સ છે T20 મેચમાં. એટલે લગભગ 300, 350, 400 જેવા રન એવા થઈ ગયા છે. એટલે સાઈ સુદર્શન ઉપર એક વખત ફરીથી કોન્ફિડન્સ બતાવવું પડશે ગુજરાત ટાઇટન્સની ટીમના. અને એ શરૂઆતના જે બીજું શાહરૂખ ખાન જે છેલ્લો મેચ હતો એમાં સારો અને 50 મારી હતી, એનો ક્રમાંક કદાચિત અગર ઉપર આપે તો શાહરૂખ ખાન એક વખત ફરીથી મોટી વાઇટલ રોલ રમી શકે છે ગુજરાત ટાઇટન્સ. પણ ક્યાં ને ક્યાં ચિંતાનો જે વિષય છે ગુજરાત ટાઇટન્સ માટે એ છે બોલિંગ બહુ નબળી ચાલી રહી છે. ખાસ કરીને મોહિત શર્મા જે સ્ટ્રાઇક બોલર હતો અને એમના જે ખાસ સંકટમોચક જેને આપણે કહી શકીએ ગુજરાત ટાઇટન્સ માટે, એ બહુ રન લાસ્ટ મેચમાં એને 43 રન આપ્યા 4 ઓવરમાં. એના પહેલા જે મેચ હતું એ મેચમાં આઈ થિંક એ ગેવ 71 રન, 71 રન લગભગ 4 ઓવરમાં આપ્યા. એના સંદીપ વોરિયર એક સારો બોલર છે, પણ આઈ ડોન્ટ નો કે એને પછીના જે ઓવર નથી આપતા, શરૂઆતના 2 જ ઓવર આપ્યા પછી એને રિપ્લેસ કરી દે છે. એટલે સ્પિનર જે રશીદ ખાન છે જે કે પૂરા વર્લ્ડનો બેસ્ટ લેગ સ્પિનર છે લેફ્ટ હેન્ડ, એ નથી ચાલી રહ્યો. એટલે ક્યાં ને ક્યાં આઈ થિંક આ મેચમાં કદાચિત ઉમેશ યાદવને પાછા બોલાવી શકે છે. એટલે આ મેચ ગુજરાત ટાઇટન્સને અગર રહેવું ટીમમાં, મતલબ જે કોમ્પિટિશન છે, તો મને લાગે ગુજરાત ટાઇટન્સને આજનું મેચ જીતવું ખૂબ જ જરૂરી છે. જી બિલકુલ. આ સાથે જે એમ ચિન્નસ્વામી સ્ટેડિયમની જો વાત કરીએ અને પીચની જો વાત કરીએ તો શું માનવું છે તમારું? ટોસ જીતનારી ટીમ સૌથી પહેલા બોલિંગ પસંદ કરી શકે તો વધારે સારું, કે પછી બેટિંગ પહેલા પસંદ કરશે તો તેના માટે સારું રહેશે? મોસ્ટ ઓફ આ સિઝનમાં આપણે જોઈએ તો મોસ્ટ ઓફ ધ જે કેપ્ટન્સી જે ટોસ જીતીને પહેલા બોલિંગ
લે છે ડ્યુના કારણ. પણ અહીંયા જે બેંગ્લોર છે, બેંગ્લોરની ટીમ છે, એક તો સ્ટેડિયમ ગ્રાઉન્ડ જે છે એ છોટું છે અને ડ્યુનો એટલો પ્રભાવ ત્યાં જોવામાં મળ્યું નથી. એટલે ભલે બોલિંગ કરે, બેટિંગ પણ આ બહુ બંને ટીમો માટે, કારણ કે આરસીબીને આપ જુઓ તો 2 કન્ટિન્યુઅસ મેચ એને જીત્યા છે અને આ પોઝિશનમાં રહેવા માટે, આ જે ટુર્નામેન્ટ કોમ્પિટિશનમાં રહેવા માટે એ લોકો એક મેચ બી જીતે તો ક્યાં ને ક્યાં, હાલાંકિ મેથેમેટિશિયન વાઇઝ આપણે નહીં કહી શકીએ પણ જે હિસાબથી રમી શકે છે. એટલે આ જે પીચ છે હાઈ સ્કોરિંગ નથી. લાસ્ટ મેચ હૈદરાબાદનું જે મેચ થયું એ મેચમાં 288 બનાવ્યા હતા અને સામે આરસીબીની ટીમે 262 કેવા રન બનાવ્યા, લગભગ 262. એટલે હાઈ સ્કોરિંગ મેચ ત્યાં થઈ શકે છે. બેટ્સમેન માટે બહુ સારો છે પણ ક્યારેક બોલર્સ માટે પણ હેલ્પ કરી શકે છે. પણ ક્યાં ને ક્યાં એક સારું કોમ્પિટિશન જોવા મળશે કારણ કે બંને ટીમો માટે ડુ એન્ડ ડાઈ પરિસ્થિતિ છે. જી બિલકુલ. આજની મેચનું પ્રિડિક્શન જો આપણે લગાવીએ તો કઈ ટીમ કેટલા રન્સ કરી શકે છે, શું લાગે છે તમને? જી, જે હિસાબથી આરસીબીની ટીમની બેટિંગ બહુ સારી ચાલે, આઈ થિંક અગર સારો તક એમને મળે અને પીચ લગભગ સારું હોય અને એટલી સારી બોલિંગ નહીં કરી શકે ગુજરાત ટાઇટન્સની, તો દે કેન સ્કોર 200+. અને ગુજરાત ટાઇટન્સનું હાલ સુધી એક જ વખત અને 200 રન કાઢ્યા છે દિલ્હી કેપિટલ્સની સામે અરુણ જેટલી સ્ટેડિયમ પર. એના સિવાય 200 ઉપર ગયા નથી. એટલે દે કેન ગો અરાઉન્ડ 180-190 ની લગભગ. જી બિલકુલ. અને આજે જે પણ ટીમ છે તે મેચ જીતશે તો પોઈન્ટ ટેબલમાં શું ફેરફાર આવે તેવું લાગી રહ્યું છે? પોઈન્ટ ટેબલમાં આપણે જોઈએ તો હાલમાં 8 પોઈન્ટ છે ગુજરાત ટાઇટન્સના, તો 2 પોઈન્ટ ઉપર મળશે, ઉપર જશે એટલે લગભગ. એના સાથે પણ એના સામે સીએસકેની ટીમ છે એને પણ 10 પોઈન્ટ છે, દિલ્હી કેપિટલ્સના પણ 10 પોઈન્ટ છે. હવે શરૂઆતની જે મેચ આપણે જોઈએ તો રાજસ્થાન સૌથી ઉપર છે 16 પોઈન્ટ સાથે, કલકત્તા નાઇટ રાઇડર્સને બી 14 પોઈન્ટ થઈ ગયા છે. હવે હૈદરાબાદ બી ક્યાં ને ક્યાં ટક્કરમાં છે. અગર 2 પોઈન્ટ કરી લે તો ક્યાં ને ક્યાં 10 અંક થશે. એક નવો ઉત્સાહ એને મળશે ક્યાં ને ક્યાં ગુજરાત ટાઇટન્સને. એન્ડ થઈ શકે કે નેક્સ્ટ જે 3 મેચ છે એમાં સારું પરફોર્મન્સ કરીને એ લોકો ક્વોલિફાય પણ કરી શકે છે. પણ એ જરૂરી છે કે આજનો મેચ જીતવો ખાસ કરીને ગુજરાત ટાઇટન્સને ખૂબ જ જરૂરી છે. જી બિલકુલ. ગુજરાત ટાઇટન્સના એવા કયા ખેલાડીઓ છે જેમના ઉપર નજર રહેશે અને જેમના ઉપર એક્સપેક્ટેશન છે જીતની? ગુજરાત ટાઇટન્સના એક જે મેઇન પ્લેયર છે એમનો જે સુકાની છે શુભનમ ગિલ, એના ઉપર નજર રહેશે. હાલાંકિ એનું વર્લ્ડ સ્ક્વોડમાં સિલેક્શન નહીં થયું પણ શુભનમ ગિલનું એક અલગ જ ક્વોલિટી છે, એક વર્લ્ડ ક્લાસ પ્લેયર છે. ફોર્મ આવે ને ક્યારેક જાય છે. હાલાંકિ આ શરૂઆતના મેચમાં સારો રમ્યો હોય પણ છેલ્લા 2-3 મેચમાં એમનું પરફોર્મન્સ એટલું અપ ટુ માર્ક નહીં. સાંઈ સુદર્શનનું મેં આપે કીધું કે બહુ સારી, એક ક્લાસિકલ બેટિંગર આપને જોવું હોય તો સાંઈ સુદર્શનની બેટિંગ બહુ સારી બેટિંગ જ્યારે રમે છે. સાંઈ સુદર્શન છે, પછી ઋતુરાજ ગાયકવાડ છે, 2-3 ખેલાડીઓ હાલમાં જે આઈપીએલમાં એવા છે કે જેમને જોવામાં આવે આપણે મજા આવે. એક ક્લાસિકલ બેટિંગ જેને કે ક્રિકેટના જે ઓરિજિનલ શોટ્સ હોય એ સાંઈ સુદર્શનના. બીજી બાજુ શાહરૂખ ખાન સારું કર્યું, ફક્ત એક જ મેચમાં કર્યું છે. ડેવિડ મિલરથી બહુ હોપ્સ છે. ડેવિડ મિલર હજુ સુધી એટલે એક મેચમાં એને 44 રન કાઢ્યા હતા, એના સિવાય ક્લિક નથી થયો આપણે. તો આ મેચમાં અગર જીતવું હોય તો ક્યાં ને ક્યાં ડેવિડ મિલરને એક મોટી ઇનિંગ રમવાની ફરજિયાત છે. જી જી બિલકુલ. રાજેન્દ્રજી, આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો ચર્ચામાં હાલમાં બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.